ડાંગ જિલ્લામાં ભાયા કાર્યક્રમ વખતે પાવરી વગાડવામાં આવે છે. પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. મધુર અને કર્ણપ્રિય સંગીત આપનાર પાવરી વાદ્ય આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. દૂધી, વાંસ, બળદના શિંગડાનો ઉપયોગ કરી પાવરી બનાવવામાં આવે છે, જે દેશ વિદેશમાં ડાંગની ઓળખ છે. ડાંગ જિલ્લાના આદિવાસીઓના પોતાના બનાવેલા અનેક વાજિંત્રો આવેલા છે, જેને પ્રસંગો અનુસાર વગાડવામાં આવે છે. પાવરી મોટાભાગે ભાયા કે ડુંગરદેવની પૂજા વખતે વગાડવામાં આવે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા આદિવાસી દ્વારા આ મધુર કર્ણપ્રિય વાદ્યની શોધ કરવામાં આવી છે. પાવરી વગાડનારને પાવરકર કહેવામાં આવે છે. આ વાદ્યને વગાડવા માટે સતત ફૂંક્યા જ કરવું પડતું હોય છે, જેથી સંગીતના મધુર રેલાઓ સંભળાય છે. ડાંગ જિલ્લાના મોટા બરડા ગામના પાવરકર રામદાસભાઈ ધૂમ, જેઓ નાનપણથી પાવરી વગાડે છે. મુખ્યત્વે ભાયા કાર્યક્રમમાં પાવરી વાદ્ય વગાડવાની સાથે તેઓ પાવરિયા નાચ લઈ દેશ વિદેશમાં ગયા છે. આદિવાસીઓના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રામદાસભાઈ મધ્યપ્રદેશ, વારાણસી, ગોવા સહિત વિદેશમાં સતત 15 દિવસ સુધી પાવરી નાચના કાર્યક્રમ આપી ચૂક્યા છે. પાવરી વગાડનાર પાવરકર પાવરી વાદ દ્વારા રોજીરોટી મેળવી રહ્યા છે. ભાયા, નવરાત્રી, ગણપતિ વગેરે તહેવારો આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં વગેરેમાં તેઓ પાવરી વગાડવાનું કામ કરે છે. આ કાર્યક્રમોમાં પાવરી નાચ વખતે પાવરકર પાવરી સાથે જુદી જુદી કળા કરી ખેલ કરતા હોય છે. મારું નામ રામદાસભાઈ ધેડુભાઈ ધૂમ, મારું ગામનું નામ મોટા બરડા. આ પાવરી શેમાંથી બનાવો છો તમે? એ પાવરી શિંગડો, બળદનો શિંગડો લાવવું પડે, વાંસનો નળે લાવવું પડે, એ દૂધી લાવવું પડે, એ પછી ઝાડુ લાવીએ, મધ રહેતા હતો એ મધ લાવવાનો અને એનો બનાવવાનો. હવે 3-4 વસ્તુ ભેગા કરીને આ પાવરી બનાવવું પડે. આ પાવરીને લીધે હરિદ્વાર ગયેલા હતો, પછી મધ્યપ્રદેશ, ગોવા, એ સ્પેન દેશમાં યશવંત ફાધર, અશોક ફાધર અમદાવાદનો, સામગાહનનું કિરીટ ફાધર, એ બંને ફાધર મને તા સ્પેન દેશમાં તીનીઓના બદલીને તે દેશમાં મને લઈ ગયેલા હતો. એ પાવરીને લીધે અમારો રોજીરોટી મળતો હોય કે 1-2-3 દિવસનો જો ડુંગરદેવમાં લઈ જાય તો પછી ડુંગરદેવમાં 5-6 હજાર એ આપતો હતો. એ જેટલો દિવસ થાય એટલું રોજીરોટી આપે. 1 દિવસની તે જ રીતે આપે, 3-4 દિવસની તે જ રીતે આપે. એ રોજીરોટી મને આપતો હતો. આના લીધે ફાયદો મારો, આ દેશ જોવું પડે. દેશ જોવાનું મારું રૂપિયા વગર બધા દેશ જોઈ આવ્યા. એ સ્પેન દેશમાં તનીઓના બદલીને તે દેશમાં મને આ અશોક ફાધર, કિરીટ ફાધર, એ બંને ફાધર મને ત્યાં નાચકામ કરવાનો, આ બંને ફાધર મને તે દેશમાં લઈ ગયેલા હતો. એ સારી રીતે ચાંગલા ખાવા પીવાનો, સારી રીતે મને મોજ મોજામાં રાખીને આ બંને ફાધર છે એ જગ્યાએ મને લઈ આવેલા. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, ડાંગ.